ગુજરાતનું આખું મીડિયા જગત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જાણે કે રાહ જોઈ રહ્યા હતા કે બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ મામલે કોઈ નવું નિવેદન આવે, કશું કાંકરી ચાળો થાય, કશુંક એવું બને કે અમને મોકો મળે ફરીથી વિડીયો બનાવવાનો, ફરીથી કન્ટેન્ટ બનાવવાનો. અને દેવાયતભાઈ ખવડે એવું કર્યું. હમણાં રાજકોટમાં જે એમનો 2 દિવસ પહેલા ડાયરો થયો, રઘુવંશી સમાજનો ડાયરો થયો, લોહાણા સમાજનો ડાયરો થયો, એમાં દેવાયતભાઈ બોલ્યા કે મતલબ ફ્લોમાં એ વાત કરતા હતા સાહિત્યિક ભાષામાં, અને અચાનક જ બોલ્યા મોરે મોરો નાખી દો ભાઈ. અને બસ આટલું પૂરતું હતું. આખા સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર કાલના 20-25 મિનિટના વિડીયો ચાલી રહ્યા છે. ટાઇટલ છે ફરી દેવાયતભાઈ ખવડ બોલ્યા મોરેથી મોરો નાખી દો. ભાઈ કોઈ મોરેથી મોરો નથી નાખવો. આપણે પહેલાં પણ વિડીયો બનાવી ચૂક્યા છીએ, બંનેને અપીલ કરી ચૂક્યા છીએ કે ગુજરાતના લોક સાહિત્યની અસ્મિતા માટે, એના સન્માન માટે આપ બંનેનું પરિપક્વતા દાખવવું જરૂરી છે, અને બંને દાખવી રહ્યા હતા. છેલ્લા 10 દિવસથી વિવાદ બિલકુલ શાંત હતો. બ્રિજરાજદાનભાઈ ઉપર આરોપ લાગ્યા કે ભાઈ તમે કાંકરી ચાળો કર્યો અને વર્ષ 2025માં તો હવે શાંતિ છે ને એવી વાતો કરી અને ફરીથી વિવાદનો મથુપડો છંછેડ્યો. તો આ વખતે દેવાયતભાઈ ખવડે છંછેડ્યો મોરે મોરો નાખી દો. તમે કાલ ઉઠીને એવું કહેશો દેવાયતભાઈ કે તો હું તો ફ્લોમાં બોલ્યો હતો, ડાયરામાં બોલ્યો હતો, પરંતુ તમને પણ ખબર છે ને એવું નથી. તમે આજ મોરે મોરો કે કોઈ પણ એક શબ્દ બોલો તમારી કંટ્રોવર્સી વિવાદને લઈ એટલે ફરીથી વિવાદનો મથપુડો છંછેડી જાય. જ્યારે બ્રિજરાજદાનભાઈ તમને રાખી સાવંત કીધું ત્યારે આપણે એમને પણ કીધું હતું ભાઈ મલાજો રાખ, કાઠી દરબાર છે. કમસે કમ જે કાઠીઓએ ઈશરદાન બાપુને આટલું બધું સન્માન આપ્યું અને તમારા ડાયરાઓમાં 80% જે પાત્રો ચરિત્રોનું તમે વર્ણન કરો છો મહાપુરુષોનું, એ પણ કાઠી દરબારો છે. કાઠી દરબારોને તમારો મામા ભાણેજનો સંબંધ, કાઠી દરબારો વચ્ચે જ ઉઠવા બેસવાનું. ત્યારે દેવાયતભાઈ ખવડને લઈ અને વારંવાર તમારા નિવેદનો આખા કાઠી સમાજને પણ લાગણીને દુભાવી શકે એમ છે. એટલે આપણે એમને પણ કહ્યું કે ભાઈ તમારે આ રીતના નિવેદનો આપવાથી બચવું જોઈએ, બિલકુલ અપરિપક્વ છે. પરંતુ આ વખતે દેવાયતભાઈ ખવડને પણ હું કહીશ કે તમારે આ રીતે જે વિવાદ મતલબ જેમાં કોઈ ડેવલપમેન્ટ નથી, બીજી તરફથી કોઈ સ્ટેટમેન્ટ નથી, તો શા માટે મોરે મોરો ના? કારણ કે તમારે જરૂર નથી. એક કાઠી દરબાર તરીકે તમે ખૂબ પ્રખ્યાત છો. કાઠી દરબારમાં તમારી લોકપ્રિયતા નહીં આખા ગુજરાતમાં છે, ગુજરાત બહાર વસતા ગુજરાતીઓમાં છે. એટલે કંટ્રોવર્સીની તમારે જરૂર નથી. તમે કોઈ એવા નાનકડા કલાકારો નથી ઉભરતા કે કોઈ વિવાદ કરીને તમે રાતોરાત, તમે ઓલરેડી ફેમસ છો. હવે તો વિવાદ કરીને તમારે કિંમત જ ચૂકવવાની છે. તો આવું ન કરવું જોઈએ. બીજું મોરે મોરોને લઈ અને ઘણા બધા યુવાનો અહીંયા મને પૂછતા હતા, અથવા તો લોકોને જિજ્ઞાસા હોય છે, બોલે છે ખરા બધા મોરે મોરો આવવા દો. મોરે મોરો એટલે શું? તો મોરે મોરો એટલે સન્મુખ થવું. તમે 1 to 1 કોઈની સામે લડવા માટે જાઓ ને ત્યારે એને મોરે મોરો આવવું કહેવાય. છત્રપતિ શિવાજી મહારાજ અને અફઝલ ખાન બંને મોરે મોરો આવ્યા હતા. ત્યારે શિવાજી મહારાજને સૈનિકોએ કીધું કે મહારાજનું કદ થોડું નાનું હતું ને અફઝલ ખાન ખૂબ જ 6.5 ફૂટની એની ઊંચાઈ હતી, પડછન કદાવર ખડતલ એનું શરીર હતું. એટલે ચિંતામાં હતા સૈનિકો કે તમે કઈ રીતે સામનો કરશો. પરંતુ શૌર્ય, સાહસ અને હિંમત, નિર્ભયતાથી ભરપૂર, ક્ષત્રિયતાથી ભરપૂર છત્રપતિ શિવાજી મહારાજે વાઘ નખથી ફાડી નાખી અફઝલ ખાનને. એટલે એ હતું મોરેથી મોરો આવવું. એટલે મોરેથી મોરો આવવું એટલે એનો અર્થ થાય સન્મુખ થવું. મતલબ તમે 1 to 1 કોઈની સામે લડવા માટે જ્યારે જાઓ ત્યારે એને મોરેથી મોરો આવવું કહે. તો બસ આપણે એટલી જ અપીલ કરીશું કે હવે હું આશા રાખું કે એટલીસ્ટ બ્રિજરાજદાનભાઈ પરિપક્વતા દાખવે ત્યાંથી કોઈ વિડીયો ના આવે. નહીં તો એકાદ દિવસમાં ફરીથી ત્યાંથી કંઈક પાછું પ્રત્યુત્તર આપવામાં આવશે અને ફરીથી પાછું આખી કંટ્રોવર્સી. મીડિયા તો આપણે જોયું ને મહાકુંભમાં IIT અને બાબા અને મોનાલિસા, આ જ સ્તર છે એમનું ભાઈ. પણ કાઠી દરબારોનું અને ચારણ સમાજનું આ સ્તર નથી. બંને ખૂબ જાજરમાન સમાજ છે, બંને ક્ષત્રિય સમાજ છે, બંને ખુમારીથી ભરપૂર સમાજ છે, અને બંને કોઈ સામાન્ય સમાજ નથી. ગુજરાતના 5-6 વર્ષના ઇતિહાસમાં એમનું જે ઇન્ફ્લુઅન્સ રહ્યું છે, એમનું જે અસર રહી છે, એ ગુજરાતના સમાજ જીવન ઉપર ખૂબ મોટી રહી છે. તો
બંનેને અપીલ કરીશ, ખાસ કરીને દિવાયતભાઈ ખવડ આપને અપીલ કરીશ, કાઠી દરબાર છો, વિનવણી કરું છું, હાથ જોડું છું. કાઠી જોડે આટલી અપેક્ષા, અમે ગુજરાતની રૈયતને 18 વર્ણ રાખવી છે. બાપુ આવું ન કરશો, ફરીથી વાતાવરણને દોડવાનો પ્રયાસ ન કરશો. ધન્યવાદ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.